બિલકુલ મુકુંદભાઈ, હવે આજના જે રાશિના જાતકો છે તેમના વિશે પણ થોડું જાણી લઈએ. મેષ અને વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર કેવી અસર. કારણ કે ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ ગ્રહેષુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્ય સચરાચરમ. ગ્રહોને આધીન દરેક વસ્તુ છે. 27 નક્ષત્ર, 9 ગ્રહો અને 12 રાશિ અલગ અલગ આપણા જીવનની અંદર અલગ અલગ પ્રભાવ પાડતા હોય છે. દર્શક મિત્રો, એવી જ રીતે આજે મેષ રાશિવાળા જાતકો માટે કેવો દિવસ રહેશે? મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બ્રજમંગળ મહારાજ. ઘરેલું જીવનની અંદર આજે તમને સારું સુખ મળતું જણાશે. આજના દિવસની અંદર સ્ટોક માર્કેટની અંદર તમને સારી સફળતા મળતી જણાય. આજે ખાસ કરીને મેષ રાશિવાળા જાતકોને રોકાયેલા ધનની અંદર વૃદ્ધિનું પ્રમાણ પણ તમને સવિશેષ માત્રામાં જોવા મળી શકે. મિત્રોના સહયોગથી તમને સારો લાભ મળશે અને તમારા કાર્યો અવશ્ય તમે સિદ્ધ કરી શકો. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો ભગવાન ગણપતિની પૂજા કરો. આજે સંકષ્ટી ચતુર્થી છે. આજના દિવસની અંદર ભગવાન ગણપતિની પૂજા કરો, ગણપતિને પંચામૃત દ્વારા અભિષેક કરો અને ગણપતિ મહારાજનું સ્તોત્ર, એમાંય ગણપતિ અથર્વ શીર્ષનો આજે પાઠ કરો. તમને વિશેષ લાભ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. સરકારી કામકાજની અંદર આજે તમને વિશેષ લાભ મળતો જણાય. દૈનિક કાર્યની અંદર તમને સ્ફૂર્તિ મળતી જણાશે. આજના દિવસમાં પ્રેમ પ્રસંગોની અંદર પણ તમને સારી સફળતા મળી શકે. આર્થિક સ્થિતિ આજે તમારી સારી રહેતી જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણપતિ મહારાજની આરાધના કરો. ગણપતિને દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા, ધરો અર્પણ કરો. ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો વિશેષ તમે જપ કરો. અવશ્ય આપને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, કરીએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બ્રજ બુધ મહારાજ. ખોટા ખર્ચા ઉપર આજે તમારે કાબુ રાખવો બહુ જ જરૂરી છે. આજના દિવસમાં તમારું કોન્ફિડન્સ લેવલ વધતું જણાશે. તમારા વિરોધીઓ પરાસ્ત થતા જણાય ને આજે વ્યવસાયની અંદર તમારે વિશેષ માત્રામાં મહેનત કરવી પડે. આજે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર ગણપતિ મહારાજને તમારે પ્રણમ્ય સરસા દેવમ, ભગવાન ગણપતિના નામ લો, વિશેષ લાભ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર ડ અને હ, જેનો સ્વામી ચંદ્ર છે. ખર્ચ બાબતે સાવધાની રાખવી, સ્વાસ્થ્ય બાબતે આજે સાવધાની રાખવી બહુ જરૂરી છે. જોખમી કામકાજોને આજે ટાળવાથી તમને વિશેષ માત્રામાં લાભ મળતો જણાશે અને આજના દિવસની અંદર આપે સારો લાભ જોઈએ છીએ. તમારી દરેક સમસ્યાઓને દૂર કરવી છે અને તમારે તમારા કાર્યોને સિદ્ધ કરવા છે તો આજે ગણપતિ મહારાજને મોતીચૂરના લાડુનો ભોગ અર્પણ કરો. સાથે સાથે ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો વિશેષ તમે જપ કરો. તમને સારો લાભ મળી શકશે. જય ગણેશ. બિલકુલ. પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિ. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બ્રજ સૂર્ય મહારાજ. ભાગ્યોદય માટે આજના દિવસમાં તમને ઉત્તમ તક મળી શકે. સાથી મિત્રો દ્વારા તમને સારો લાભ પણ મળતો જણાય ને ધર્મ અને કર્મની અંદર તમારી રુચિ કેળવાય. ધાર્મિક કાર્ય કરવાથી તમારા કામકાજમાં વિશેષ તમને સફળતા મળી શકે. પ્રોપર્ટી શેરનું રોકાણ જો કરશો તો વિશેષ તમને લાભ મળી શકે. સારો લાભ જોઈએ છીએ તો બની શકે તો આજના દિવસની અંદર ભગવાન ગણપતિની આરાધના કરો. ગણપતિ મહારાજને આજે તમે દૂધ દ્વારા, જલ દ્વારા વિશેષ અભિષેક કરો. આપને સુંદર મજાનો લાભ મળતો જણાશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બ્રજ બુધ મહારાજ. શુભ કાર્ય માટે આજે ઉત્તમ અવસર તમને પ્રાપ્ત થઈ શકે. સ્નેહી મિત્ર દ્વારા આજે તમને સારો લાભ મળતો જણાય ને લક્ષ્મીજીની અનન્ય કૃપા તમારા ઉપર વરસતી રહેશે. આજે પરિવારજનો સાથે આનંદની અનુભૂતિ થતી જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસમાં પીળા કલરના પુષ્પ ભગવાન ગણપતિને અર્પણ કરવાના. ભગવાન ગણપતિના વિશેષ મંત્રનો તમે જપ કરશો તો અવશ્ય આપને સારો લાભ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આજે માનસિક અશાંતિ તમને રહેતી જણાશે. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે. તમારા ખોટા ખર્ચા ઉપર કાબુ રાખજો, નહીતર સમસ્યાઓનું ક્યાંક ને ક્યાંક તકલીફો વધતી જણાય. પરિશ્રમ વધારે હોવા છતાં આજના દિવસની અંદર મહેનત વધતી જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ગણપતિ, રિદ્ધિ અને સિદ્ધિ
એની પૂજા કરવાથી વિશેષ તમને લાભ મળતો જણાય ને હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. સ્નેહીજનો સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહે. તમારા ગુસ્સા ઉપર, તમારા ક્રોધ ઉપર નિયંત્રણ રાખવો બહુ જરૂરી છે. આવકની અંદર આજે ઘટાડો થતો જણાય ને ધાર્મિક કાર્યથી આપને સારો લાભ મળી શકશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજે વિશેષ માત્રામાં લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર બની શકે તો ભગવાન શંકર અને માતા પાર્વતીની ઉપાસના કરજો. વિશેષ લાભ મળી શકશે. જય ગણેશ. બિલકુલ આ ધન રાશિ કે જેના અક્ષર છે ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. પ્રવાસ અને પર્યટનના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. ખોટા વિચારોથી આજે દૂર રહેવું બહુ જરૂરી છે. દાંપત્ય જીવનની અંદર સુખમાં આજે વધારો થતો જણાય ને ભાગીદારીની અંદર આજે વિશેષ માત્રામાં તમને સહકાર મળી શકશે. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણપતિની વિશેષ પૂજા કરવી. સાંજના સમયે ભગવાન ગણપતિની વિશેષ પૂજા કરવાથી તમને વિશેષ લાભ મળી શકશે. અને હવે વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ભાઈ ભાંડુ સાથે મનમેળ રહેતો જણાશે. પ્રવાસ અને યાત્રાથી તમને વિશેષ લાભ મળી શકે. નોકરી અને વ્યવસાયની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાય. નવા કામકાજ કરવાની તક વિશેષ તમને લાભ આપી શકે. આજે જ તમારે સારો લાભ જોઈએ છે તો મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો વિશેષ જપ કરવો તમારા માટે અત્યંત લાભદાયી રહેશે. જય ગણેશ. એટલે કે કુંભ રાશિની. કુંભના અક્ષર છે ગ, શ, ષ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે આજે ઘર ખર્ચની અંદર તમે વધારો કરી શકશો. આજના દિવસની અંદર પાચન શક્તિ તમારી મંદ રહેતી જણાય ને આજે ભાગ્યનો સાથ તમને ઓછો મળી શકે. પરિવારની અંદર થોડો ઘણો મતભેદ રહેશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ગણપતિ મહારાજની સાથે સાથે રિદ્ધિ અને સિદ્ધિની પૂજા કરવાથી વિશેષ લાભ રહેશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે આજે ભાગ્યોદય માટે ઉત્તમ સમય છે. મિષ્ટાનમાં આજે રુચિનું પ્રમાણ વધી શકે. વડીલ વર્ગથી તમને સારો લાભ પણ મળતો જણાય. કામકાજની અંદર આજે થોડો ઘણો વિલંબ રહેશે અને આજે આપને સારો લાભ જોઈએ છે તો મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન ગણપતિના વિશેષ મંત્રોનો જપ કરો. અવશ્ય આપને સારો લાભ મળી શકશે. જય ગણેશ.